चलो 18 18 नंबर एक खोखाમાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. કેટલી તકતીઓ છે ભાઈ અને બેન? 90 ગોળ તકતીઓ છે, બરાબર. તો કુલ પરિણામ કેટલું થયું? 90. કારણ કે 1 થી 90 સુધીના અંક લખેલી તકતી છે, બરાબર. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે રેન્ડમલી કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. સૌથી પહેલા કઈ છે? 2 અંકની સંખ્યા, બરાબર. તો આને આપણે લઈ લઈએ P of A. બે અંકની સંખ્યા હોય તેવા પરિણામ છેદમાં કુલ પરિણામ. ચલો તો મને કહેશો કે 2 અંકની કેટલી સંખ્યા હોય? 1 થી 90 ની વચ્ચે 81. કારણ કે 1 2 3 4 5 6 7 8 9 એ તો નીકળી ગઈ. 9 પછી બધી 2 અંકની સંખ્યા જ છે, તો 90 માંથી 9 બાદ કરી દો એટલે કેટલા બચે? 81, બરાબર. 81 ના છેદમાં 90, બરાબર. આ 9 9 81 થાય અને 10 9 90 થાય. 9 9 કટ થઈ ગયું, શું બચે? 9 ના છેદમાં 10. આ શું હોય? ફાઇનલ, બરાબર. પછી 2 નંબર P of B. એમાં શું કહે છે કે પૂર્ણ વર્ગ સંખ્યા, શું કહે છે? પૂર્ણ વર્ગ સંખ્યા હોય એવા પરિણામ છેદમાં કુલ પરિણામ, બરાબર. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે જેના વર્ગ હોય, જે સંખ્યાના શું હોય? વર્ગ હોય 1 થી 90 ની વચ્ચે, બરાબર. તો કેટલી સંખ્યા હોય? તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, બરાબર. 1 થી 90 ની વચ્ચે 1 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 ને 10 નો વર્ગ 100. પણ 90 કરતા વધી ગયો તો કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6 7 8 અને 9. તો પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી છે 1 થી 90 ની વચ્ચે? 9, બરાબર. તો 9 ના છેદમાં 90. ફરી એ જ આવ્યું ઉપર વાળું છે, બરાબર. એના મતલબ સેમ નથી, પણ હવે આને શું કરીએ? પણ 9 એ દાન 90 થઈ જાય. 1 ના છેદમાં 10. શું આન્સર આવે? 1 ના છેદમાં 10. પછી P of C. P of C શું કહે છે કે 5 વડે વિભાજ્ય સંખ્યા. શેના વડે? 5 વડે વિભાજ્ય સંખ્યા. તો 5 વડે વિભાજ્ય સંખ્યા કેટલી હોય 1 થી 90 ની વચ્ચે? જો કહો અને ચાલો વિચારીને. 1 થી 90 ની વચ્ચે, બરાબર. 5 એકા 5, બરાબર. 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 અને 90. કેટલી છે? 18. મોડે મોડે કરો તો 5 વડે વિભાજ્ય સંખ્યા ના પરિણામ રેન્ડમલી આ રીતે મેન્યુઅલી કઈ રીતે કરવાની ખબર પડી, બરાબર. 5 વડે વિભાજ્ય 1 થી 90 ની વચ્ચે કેટલી છે? 90 થી વધી ના જોવી જોઈએ. 5 કે 5, પછી 10 15 20 25 30 5 નો ઘડિયો હોય એ રીતે, બરાબર. તો એ પછી દાન 50, 11 55 55 12 50 60 13 50 65 14 50 70, બરાબર. 15 55 75, પછી 16 55 80, 17 55 85, 18 55 90.
તો 18 × 5 = 90. ડાયરેક્ટ એ ખબર હોય ડાયરેક્ટ ખબર પડી જાય કે 18 છે. ખ્યાલ આવે તમને? છેદમાં કુલ પરિણામ. તો બે રીત છે તમારી જોડે, બરાબર. 18/90. તો 18 × 5 = 90. 1/5.